નમસ્કાર મિત્રો, જિંદગીની રહસ્યમય કિતાબનું રોજ એક પાનું ખુલે છે અને દરરોજ નવા સંઘર્ષો, નવા પડકારો અને નવા સવાલો જિંદગી આપણી સામે મૂકે છે. કેટલાકનું સમાધાન યેન કેન પ્રકારે આપણે મેળવી લઈએ છીએ અને કેટલાક કોયડાના ઉકેલ શોધવામાં જિંદગી આખી ખર્ચાઈ જાય છે, તો પણ એ વણઉકલ્યા જ રહે છે. ત્યારે આવા સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ સૂકા વેરાન રણમાં સંતૃપ્તિનો અહેસાસ કરાવતી મીઠા જળની વીરડી સમાન છે. નિરાશાના ઘોર અંધકારમાં આશાનું ઝળહળતું કિરણ છે. આવી ભગવાને સ્વમુખે કહેલી વાતોને આપણી જર્નીમાં હાલ આપણે વાગોળી રહ્યા છીએ. એમાં આજે વાત કરીશું અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગની. અહીં અર્જુન પોતાના સંશયોને રજૂ કરતા નિર્દોષ ભાવે કહે છે કે હે પુરુષોત્તમ, આ બ્રહ્મ શબ્દએ તો મને ભ્રમિત કરી દીધો છે. એની તમે વ્યાખ્યા કરો. આત્મા, સકામ કર્મ, ભૌતિક જગત આ બધું કંઈ જ હું સમજી શકતો નથી. દેવો કોણ છે? યજ્ઞના સ્વામી કોણ છે? શરીરમાં દેવોનું સ્થાન ક્યાં છે? ભક્તિરત મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણે છે? જપ, ચિંતન કે પ્રાણાયામ કયું સાધન શ્રેષ્ઠ છે આપને જાણવા માટે? કૃપા કરીને મારા સંશયોને દૂર કરો. હવે ભગવાન કહે છે કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને એ જીવના સનાતન સ્વભાવને, એની શાશ્વત પ્રકૃતિને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે, જેનું સર્જન અને વિલય થાય છે. ભગવાનનું વિરાટ રૂપ, જેમાં સૂર્ય અને ચંદ્રનો સમાવેશ થાય છે, તેને અધિદૈવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું અધિયજ્ઞ, યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો આ ભૌતિક શરીર ત્યજે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને મારી પ્રકૃતિને પામે છે. એમાં લેશ માત્ર સંદેહ નથી. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જેવા ભાવનું સ્મરણ કરે છે, નિશ્ચિતપણે એ એવી જ પ્રકૃતિને પામે છે. ઉદાહરણ તરીકે, મહાપુરુષ હોવા છતાં મહારાજ ભરતે અંત સમયે હરણનું ચિંતન કર્યું, તો પછીના જન્મમાં હરણના શરીરમાં તેમનું દેહાંતર થયું. જો કે હરણ તરીકે પણ તેમને પોતાના પૂર્વ જીવનના કાર્યોનું સ્મરણ હતું અને છતાં તેમને એક પશુનું શરીર ધારણ કરવું પડેલું. તેથી હે અર્જુન, તું સદા મારું ચિંતન મનન કરતો રહે, તેમજ તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરતો રહે. કેમ કે ક્યાં, ક્યારે અને કેવી રીતે અંત સમય આવશે એ તું જાણતો નથી. એટલે તારા સઘળા કાર્યો મને સમર્પિત થઈને કર. તારા મન બુદ્ધિ મારામાં સ્થિર કર, મારામાં ચિત્ત સ્થાપિત કર. એ જ તને શક્તિ આપશે અને મુક્તિ પણ આપશે. હવે આગળ ભગવાન પરમેશ્વરનું ચિંતન કરવાની પદ્ધતિનું વર્ણન કરતા કહે છે કે મનુષ્યે પરમાત્માનું ધ્યાન ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા એટલે કે સર્વજ્ઞ તરીકે, સર્વ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા આદિ તરીકે, બ્રહ્માંડના સર્વોપરી નિયંતા તરીકે, સૃષ્ટિના પાલનકર્તા તરીકે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ અકલ્પ્ય તરીકે, ભૌતિક કલ્પનાઓથી પર સર્વવ્યાપી તરીકે, તેજસ્વી, દિવ્ય, અચિંત્ય તરીકે અને મુખ્ય તો એક સાકાર વ્યક્તિ તરીકે કરવું જોઈએ. કેમ કે નિરાકાર કે શૂન્યનું ચિંતન મનુષ્ય કેવી રીતે કરી શકે? મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને
મનને બે ભ્રમરની વચ્ચે સ્થિર કરીને યોગ બળથી, અવિચળ મનથી, પૂર્ણ ભક્તિથી પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે તે નિશ્ચિતપણે પરમાત્માને પામે છે. કેમ કે આ પરમ તત્વ આપણી અંદર જ છે, એને બહાર શોધવાની જરૂર નથી. આ શક્તિ રહિત થઈને બ્રહ્મમાં, બ્રહ્મ ભાવથી, બ્રહ્મ પ્રાપ્તિના માર્ગ પર જે સંચરણ કરે છે એને જ બ્રહ્મચર્ય પાલન કહેવાય છે. જોવા સાંભળવા વાળી બધી જ ક્રિયાઓને સ્થિર કરીને, મન ઇન્દ્રિયોની વૃત્તિ રોકીને, અંતર્મુખી થઈને મનને હૃદયમાં અને પ્રાણને મસ્તિષ્કમાં સ્થાપિત કરીને એક અલૌકિક આનંદમયી ભાવમાં સ્થિત થઈને ઓમ શબ્દનું ઉચ્ચારણ કરીને નાભીથી મસ્તિષ્ક સુધી શ્વાસને નિયમિત કરીને જે યોગી નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા કરતા દેહનો ત્યાગ કરે છે એ પરમ ગતિને પામે છે, દેહથી મુક્ત થઈ જાય છે, બ્રહ્મમાં લીન થઈ જાય છે અને બ્રહ્મમાં જ સમાઈ જાય છે. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે, મારી ભક્તિમય સેવામાં સદા પ્રવૃત્ત રહે છે, એને માટે હું સુલભ છું. અને આ ભક્તિ સાધનાથી મને પ્રાપ્ત કરવા વાળો યોગી આ દુઃખમય અને ક્ષણભંગુર જગતમાં કદી પાછો આવતો નથી. આ ભૌતિક જગતના જન્મ મરણના ચક્રમાંથી એ મુક્ત થઈને મારી દિવ્ય સૃષ્ટિને પામે છે. એ કદાપી પુનર્જન્મ પામતો નથી. આ ભૌતિક બ્રહ્માંડની સમય મર્યાદા સીમિત છે, તે કલ્પચક્ર રૂપે વ્યક્ત થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી એ 4 યુગના 1000 આવર્તન થાય છે, જેમાંથી સતયુગ 17,28,000 વર્ષનો હોય છે, જેમાં સદાચાર, જ્ઞાન તથા ધર્મનું રાજ હોય છે. અજ્ઞાન, દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે. ત્રેતા યુગમાં પાપનો આરંભ થાય છે અને આ યુગ 12,96,000 વર્ષનો હોય છે. દ્વાપર યુગમાં ધર્મ અને પુણ્યનો ધીમે ધીમે વિલય થાય છે અને પાપ વધે છે. આ યુગની અવધિ 8,64,000 વર્ષની હોય છે. અને અંતે આવે કળિયુગ, જેનો આપણે છેલ્લા 5,000 વર્ષોથી અનુભવ કરી રહ્યા છીએ. આ યુગમાં કલહ, અજ્ઞાન, અધર્મ અને ઘોર પાપનું પ્રાધાન્ય રહે છે. હજુ પણ કળિયુગના 4,27,000 વર્ષો બાકી છે. આ યુગના અંતમાં પાપ એટલી હદે વધશે કે ભગવાને ફરીથી કલ્કી રૂપે અવતાર ધારણ કરવો પડશે. અસુરોનો સંહાર કરીને, ધર્મની સ્થાપના કરીને ભગવાન બીજા સતયુગનો પ્રારંભ કરાવશે. આ રીતે આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. આ રીતે ચતુર્યુગનું 1000 વાર આવર્તન થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તેટલા જ વર્ષોની એમની એક રાત્રિ હોય છે. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. આ ગણના મુજબ બ્રહ્માજીનું આયુષ્ય અત્યંત વિલક્ષણ અને અંતહીન જણાય છે, પરંતુ શાશ્વતીની દ્રષ્ટિથી આ વીજળીના ઝબકારા જેવું ટૂંકું છે. એટલે કે આ ભૌતિક બ્રહ્માંડમાં બ્રહ્માજી પણ જન્મ, જરા, વ્યાધિ તથા મૃત્યુની પ્રક્રિયાથી મુક્ત નથી. બ્રહ્માના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે, સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે, અને બ્રહ્માજીની રાત પડતા પાછા બધા અવ્યક્ત દશાને પામે છે, સૂક્ષ્મમાં વિલીન થઈ જાય છે. આ ચક્ર સદાને માટે વિદ્યમાન છે, પરંતુ આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ પણ છે, જે શાશ્વત છે, જે સર્વોપરી છે, કદાપી નષ્ટ ન થનારી છે, જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી. તે મારું પરમ ધામ છે, જે અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. હે ભરત શ્રેષ્ઠ,
જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એના વિશે તું સમજી લે. નિષ્કામ ભાવથી કર્મ કરવાવાળા યોગી જો સૂર્ય ઉત્તરાયણમાં હોય એ 6 માસના સમયગાળા દરમિયાન શુક્લ પક્ષમાં દિવસના શુભ સમયે પ્રકાશમાં દેહ ત્યાગ કરે તો એ વૈકુંઠ લોકમાં અવિનાશી બ્રહ્મને પામે છે, જેને પુનર્જન્મ લેવો પડતો નથી. અને જે યોગી સૂર્ય દક્ષિણાયનમાં હોય તે 6 માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં કે રાત્રિના સમયે મૃત્યુ પામે એ ચંદ્ર લોકમાં જાય છે. ત્યાં સ્વર્ગિક આનંદ પ્રાપ્તિ કર્યા પછી પુનર્જન્મ ધારણ કરે છે. હે પાર્થ, તું પરમ તત્વને જાણ. શ્રદ્ધા ભક્તિથી સમબુદ્ધિ યુક્ત થઈને નિરંતર કર્મ કર. મારી પ્રાપ્તિ માટે યત્ન કર. વારંવાર પ્રયત્ન કર. સકામ ભાવથી શુભ કર્મોનું આચરણ કરવાવાળો યોગી સદાને માટે પ્રકાશમય થઈ જાય છે. જ્યારે તે જીવન રહસ્યના આ તત્વને જાણી લે છે ત્યારે તે જ્ઞાન અર્જિત કરીને, કર્મથી ધર્મની સ્થાપના કરીને, યજ્ઞ, દાન, તપથી પુણ્ય અર્જિત કરીને પ્રકૃતિના મૂળ નિયમોને પેલે પાર મારા સનાતન પરમ ધામને પામે છે. એના તત્વમાં સમાઈ જાય છે અને અહીં આ દિવ્ય અક્ષર બ્રહ્મ યોગ પૂર્ણ થાય છે. તો પાછા મળીશું આવતા રવિવારે. વાત કરીશું અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ યોગ વિશે. ત્યાં સુધી રાધે રાધે.